નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે ડીવાયએસઓ અને નાયબ મામલતદારની ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેમની લેખિત પરીક્ષા 15 ઓક્ટોબર 2023 ના રોજ લેવામાં આવશે। તો મિત્રો, આ જે પરીક્ષા લેવામાં આવશે એટલે કે જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તો તેનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા આપવાની રહેશે। આ જે પ્રિલિમિનરી પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નની નીચે અલગ અલગ 4 વિકલ્પ આપેલ હશે, તેમાંથી તમારે સાચો વિકલ્પ ગોતી OMR શીટમાં ટિક કરવાનો રહેશે। મિત્રો, અહીં તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે કુલ 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો, આ જે પરીક્ષા લેવામાં આવશે તો તે પરીક્ષાનું માધ્યમ છે તે ગુજરાતી જ રહેશે એટલે કે મિત્રો, અહીં ગુજરાતી ભાષામાં જ તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે। વાત કરી લઈએ અભ્યાસક્રમ વિશે તો મિત્રો, અલગ અલગ 8 ટોપિકમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવશે। અલગ અલગ 8 વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। કયા કયા વિષય રહેશે અને તેમના કયા કયા ટોપિક રહેશે તેના વિશે ચર્ચા કરીએ। તો તેમાં સૌથી પહેલો વિષય છે તે હિસ્ટ્રી છે એટલે કે ઇતિહાસ છે। અહીં ગુજરાત અને ભારતના ઇતિહાસને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। તેમાં મિત્રો, અગત્યના ટોપિક કયા કયા છે તેના વિશે ચર્ચા કરીએ। તો તેમાં જે સિંધુ ખીણની સભ્યતાને લગતા અહીં પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે તેમની લાક્ષણિકતાઓ છે, તેમના જે અલગ અલગ સ્થળો છે, ત્યારે મિત્રો જે સમાજની રહેણી કરણી હતી તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। તેમનો જે સાંસ્કૃતિક ઇતિહાસ છે, તેમની કળા અને તેમનો ધર્મ છે તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો, જે વૈદિક સંસ્કૃતિ છે તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। જૈન ધર્મને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। બૌદ્ધ ધર્મને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો, મૌર્ય સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્ય થઈ ગયા ભારતમાં, તો તેને લગતા અગત્યના જે ક્વેશ્ચન છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી ચોલ અને પલ્લવ રાજવંશો થઈ ગયા તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો, ગુજરાતના જે અગત્યના રાજવંશો છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। તેમની અસરો અને તેમના પ્રધાનો, તેમની મહત્વની નીતિઓમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। તેમનું વહીવટી તંત્ર કેવું હતું, તેમનું અર્થતંત્ર કેવું હતું, ત્યારે મિત્રો સમાજ છે, તેમનો ધર્મ છે, તેમની કલા છે, તેમની સ્થાપત્ય અને સાહિત્ય છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો, ભારતમાં જે યુરોપિયન પ્રજાનું આગમન થયું હતું તો તેના વિશે પણ પ્રશ્ન પૂછવામાં આવશે। તેમાં મિત્રો ખાસ કરીને ભારતમાં જે બ્રિટિશ શાસનની જે સ્થાપના થઈ અને તેનું જે વિસ્તરણ થયું તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતમાં એક અગત્યનો સ્વાતંત્ર્ય સંગ્રામ થઈ ગયો કે જેને આપણે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખીએ છીએ। તો આ જે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે તો તેમાં ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાંથી તેમને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન કરવામાં આવેલ હતા। તો આ જે ધાર્મિક સામાજિક સુધારા આંદોલન હતા તો આ આંદોલનમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતની સ્વતંત્રતા માટેની જે અલગ અલગ ચળવળો કરવામાં આવેલ હતી તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારત અને વિદેશમાં જે ભારતીય ક્રાંતિકારીઓ થઈ ગયા તો તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ગુજરાત અને ભારતના સ્વતંત્ર સેનાઓની જે ફાળો છે, તેમની જે ભૂમિકા છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી સ્વાતંત્ર્ય પૂર્વ અને સ્વાતંત્રોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જે ભૂમિકા હતી, તેમનું જે પ્રદાન હતું તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી આઝાદી પછીના ભારતમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે આઝાદી પછી દેશમાં રાજ્યનું પુનર્ગઠન કરવામાં આવેલ હતું તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મહાગુજરાત ચળવળ કરવામાં આવેલ હતી, મહાગુજરાત આંદોલન કરવામાં આવેલ હતું તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। તે સિવાય આઝાદી પછીની અલગ અલગ જે અગત્યની ઘટનાઓ છે તે ઘટનાઓમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી સૌરાષ્ટ્ર છે, કચ્છ છે અને ગુજરાતના જે દેશી રાજ્યોના જે શાસકો હતા તો આ શાસકોના જે સુધારાવાદી અલગ અલગ પગલાઓ છે, અલગ અલગ જે સિદ્ધિઓ છે, નીતિઓ છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। તો મિત્રો, ગુજરાત અને ભારતના ઇતિહાસમાંથી આટલા ટોપિકને આવરી લેવામાં આવશે। ત્યાર પછી અગત્યનો બીજો વિષય છે સાંસ્કૃતિક વારસો। મિત્રો, સાંસ્કૃતિક વારસામાં ભારત અને ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે તેમની કળાના સ્વરૂપો છે, તેનું સાહિત્ય છે, તેમનું શિલ્પ સ્થાપત્ય છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ગુજરાતની જે લોક સાંસ્કૃતિક અને મૌખિક પરંપરાઓ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે તેમનું મહત્વ શું હતું, તેમની લાક્ષણિકતાઓ, તેમની અસરો શું થઈ તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે।
ત્યાર પછી ગુજરાતની જે કળા અને કસબ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, સામાજિક સાંસ્કૃતિક પ્રદાનને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યાર પછી આદિવાસીનું જનજીવન છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યાર પછી ગુજરાતના જે અલગ અલગ તીર્થ સ્થળો છે અને પર્યટક સ્થળો છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ત્રીજો અગત્યનો જે વિષય છે તે ભારતીય રાજ્ય વ્યવસ્થા એટલે કે ભારતનું બંધારણ। ભારતના બંધારણમાંથી અલગ અલગ અગત્યના પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે ભારતનું જે બંધારણ છે તો બંધારણનો ઉદ્ભવ અને વિકાસને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, બંધારણની લાક્ષણિકતાઓને લગતા પ્રશ્ન છે, ત્યાર પછી આમુખ છે, મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજોમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યાર પછી બંધારણમાં આપવામાં આવેલ જે માર્ગદર્શકના સિદ્ધાંતો છે, તે સિવાય અગત્યના જે બંધારણીય સુધારા કરવામાં આવેલ હતા તો આ બંધારણીય સુધારામાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, તે સિવાય બંધારણમાં અગત્યની જે જોગવાઈઓ કરવામાં આવેલી છે, અંતર્નિહિત માળખું છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો સંઘ અને રાજ્યોના જે અલગ અલગ કાર્યો છે તેમની જવાબદારીઓમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, તેમાંથી મિત્રો સંસદ અને રાજ્યનું જે વિધાનમંડળ છે તો તે વિધાનમંડળનું માળખું શું છે, તેમના કાર્યો શું છે, તેમની સત્તાઓ શું છે, તેમના વિશેષાધિકારીઓ શું છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકાને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો બંધારણીય જે સંસ્થાઓ છે, ત્યાર પછી વૈધાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક જે સંસ્થાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, પંચાયતી રાજને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યાર પછી મિત્રો જાહેર નીતિ અને શાસનને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, અને આ જે શાસન છે તો તેના ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનો પ્રભાવ કેવો પડ્યો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી અધિકાર સંલગ્ન મુદ્દાઓ છે, જેમ કે માનવ અધિકાર છે, સ્ત્રીઓના અધિકાર છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકાર છે, ત્યાર પછી બાળકોના અધિકાર છે, તો આ અલગ અલગ જે અધિકારો આપવામાં આવેલ છે તો અધિકારમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતની જે વિદેશ નીતિ છે, આંતરરાષ્ટ્રીયના સંબંધો છે, મહત્વની જે સંસ્થાઓ છે, એજન્સીઓ છે, વિવિધ જે સંગઠનો છે તેમનું જે માળખું અને તેમના જે અધિકૃત આદેશો છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી કેન્દ્ર અને રાજ્ય સરકારની જે અગત્યની નીતિઓ છે, અગત્યના કાર્યક્રમો છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો ચોથો અગત્યનો વિષય છે તે ભારતીય અર્થશાસ્ત્ર છે, એટલે કે ભારતીય અર્થતંત્ર અને આયોજનમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે સ્વતંત્રતા પૂર્વ ભારતનું અર્થતંત્ર કેવું હતું તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ જે થયો હતો તેની જે ઐતિહાસિક ચર્ચાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી આયોજનના જે મોડેલો છે અને આ મોડેલોમાં સમયાંતરે જે ફેરફાર કરવામાં આવેલ હતા તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે સુધારાઓ કરવામાં આવેલ હતા તો સુધારાઓ પછીના સમયમાં ભારતનું અર્થતંત્ર કેવું હતું તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। નવા જે આર્થિક સુધારા કરવામાં આવેલ હતા તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। નીતિ આયોગને લગતા પ્રશ્ન છે, નીતિ આયોગના ઉદ્દેશો શું છે, તેમનું બંધારણ શું છે, તેમના કાર્યો શું છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં જે વિવિધ આર્થિક નીતિઓ અને તેમાં જે સુધારા કરવામાં આવેલ હતા તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતીય અર્થતંત્રમાં જે આંતરમાળખું છે, બેન્કિંગ અને વીમો છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। નિયમનકારી જે માળખું છે ભારતીય અર્થતંત્ર પર જે ખાનગીકરણનો પ્રભાવ શું પડ્યો, તેમનો વિકાસ, તેની સામે જે પડકારો આવ્યા, તેમની જે તકો છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થાને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે ભારતીય કર પદ્ધતિ છે, જાહેર ખર્ચ છે, જાહેર દેવું છે, ભારતીય અર્થતંત્રમાં જે ખાધ અને સહાય છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી કેન્દ્ર અને રાજ્યના જે નાણાકીય સંબંધો છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। જીએસટી એટલે કે વસ્તુ અને સેવા કરમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે જે સંકળાયેલી અલગ અલગ જે અગત્યની સંસ્થાઓ છે તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતના વિદેશ વ્યાપારના વલણો છે, તેમની સંરચના છે, તેમનું માળખું છે, દિશા છે તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ગુજરાતના અર્થતંત્રને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે મિત્રો સામાજિક ક્ષેત્રોમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ છે, કૃષિ, વન, જળ સંસાધનો છે, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે, આર્થિક અને સામાજિક માળખાગત જે સુવિધાના વિકાસની જે અલગ અલગ નીતિઓ હતી તો આ નીતિઓમાંથી પ્રશ્ન પૂછાશે। તે સિવાય ગુજરાતમાં આવેલ જે સહકારી ક્ષેત્ર છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। પછી પાંચમો અગત્યનો વિષય એટલે કે જીઓગ્રાફી એટલે કે ભૂગોળ। મિત્રો ચારેય પ્રકારની ભૂગોળમાંથી અહીં પ્રશ્ન પૂછાશે, તો તેમાં સૌથી પહેલી ભૂગોળ છે તે સામાન્ય ભૂગોળ છે। સામાન્ય ભૂગોળમાંથી સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેમની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને તેમના પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ,
મહાસાગરો છે તો મહાસાગરોની જે ભૌતિક, રાસાયણિક અને જૈવિક લાક્ષણિકતાઓ છે, જલીય આપત્તિઓ છે, દરિયાઈ અને ખંડીય સંસાધનો છે, તો આ તમામ ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી બીજી ભૂગોળ એટલે કે ભૌતિક ભૂગોળ। મિત્રો ભૌતિક ભૂગોળમાંથી ખાસ કરી ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। તેમની મુખ્ય પ્રાકૃતિક વિભાગો છે ભૂકંપ અને ભૂસ્ખલન છે, ત્યાર પછી કુદરતી અફવા છે, મોસમી આબોહવાના પ્રદેશો છે, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ છે, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો છે, જમીનના જે મુખ્ય પ્રકારો છે, ખડકો છે અને ખનિજો છે, તો તેને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે। ત્રીજી ભૂગોળ એટલે કે સામાજિક ભૂગોળ। સામાજિક ભૂગોળમાં પણ ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે વસ્તીનું વિતરણ છે, વસ્તીની ઘનતા છે, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ છે, સાક્ષરતા છે, વ્યવસાયિક સંરચના છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી છે, નૂર જાતિ સમૂહ છે, ભાષાકીય સમૂહ છે, ગ્રામીણ શહેરી ઘટકો છે, શહેરીકરણ અને સ્થળાંતર છે, મહાનગરીય પ્રદેશો છે, તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ચોથી ભૂગોળ એટલે કે આર્થિક ભૂગોળ। આર્થિક ભૂગોળમાં અર્થતંત્રના જે મુખ્ય વિભાગો છે, જેમ કે કૃષિ, ઉદ્યોગ, સેવાઓ છે, તો તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગોમાંથી કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ એટલે કે બળતણ અને માનવ શ્રમ આધારિત જે ઉદ્યોગો છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। પરિવહન અને વેપાર છે, તો તેમની જે પદ્ધતિઓ છે તેમાં આવતી જે સમસ્યાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી છઠ્ઠો અગત્યનો વિષય એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી। વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અલગ અલગ અગત્યના 5 મુદ્દામાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ, તેમનું યોગદાન, ત્યાર પછી પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન। ત્યાર પછી મિત્રો ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી માંથી પ્રશ્ન પૂછવામાં આવશે। આઈસીટી નું સ્વરૂપ અને તેમનું ક્ષેત્ર, આઈસીટી ને ઉત્તેજન આપતી જે વિવિધ સહકારી યોજનાઓ છે, ઈ ગવર્નન્સના કાર્યક્રમો છે અને તેમની સેવાઓ છે, સાયબર સિક્યુરિટી છે, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી છે, તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી અંતરિક્ષ એટલે કે અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં જે ટેકનોલોજી છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની જે ઉત્ક્રાંતિ છે, તેમનો વિકાસ છે, તેમની સાથે જે સંકળાયેલી જે અલગ અલગ સંસ્થાઓ છે, તેમના જે કાર્યક્રમો છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। સરકારની જે નીતિઓ અને જે અલગ અલગ કાર્યક્રમો છે ઉર્જા નીતિ અને પરમાણુ નીતિને લગતા, તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી પર્યાવરણ વિજ્ઞાનમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે જે અલગ અલગ નીતિઓ થતી હોય છે, અલગ અલગ સંધિઓ થતી હોય છે, તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી વન અને વન્ય જીવન સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે જે નેશનલ એક્શન પ્લાન છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી સાતમો અગત્યનો વિષય એટલે કે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે રીઝનિંગ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવશે, જેમાં મિત્રો તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓ, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેના ઉકેલ, આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો છે, સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશને લગતા દાખલાઓ પૂછવામાં આવશે। ઘાત અને ઘાતાંક, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, ગુસા અને લસાને લગતા દાખલાઓ પૂછવામાં આવશે। ટકાવારીને લગતા દાખલાઓ છે, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે, નફો અને નુકસાનને લગતા દાખલા પૂછવામાં આવશે। સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતરને લગતા દાખલાઓ પૂછવામાં આવશે। ત્યાર પછી સરળ ભૌમિતિક આકૃતિના ક્ષેત્રફળ અને પરિમિતિને લગતા દાખલાઓ છે, જથ્થો અને સપાટીનો વિસ્તારને લગતા દાખલાઓ છે, જેમાં 6 સમાંતર બાજુ ધરાવતો ઘન, ઘન, સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકારને લગતા દાખલાઓ પૂછવામાં આવશે। ત્યાર પછી માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા, સંભાવનાને લગતા દાખલાઓ પૂછવામાં આવશે। ત્યાર પછી આઠમો અગત્યનો વિષય એટલે કે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જે મહત્વની સાંપ્રત ઘટનાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ। રોજે રોજની જે અલગ અલગ વર્તમાન ઘટનાઓ બનતી હોય છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। તો આવી રીતે મિત્રો જે પ્રાથમિક કસોટી લેવામાં આવશે, તો પ્રાથમિક કસોટીમાં અલગ અલગ 8 વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। મિત્રો જે મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ છે તેના વિશે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।